હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 12 છે અવયવીકરણ, જેમનું સ્વાધ્યાય 12.2નો ક્વેશ્ચન નંબર 30 સૌથી બેસ્ટ રીતે, સરસ રીતે, વ્યવસ્થિત રીતે આપણે શીખી લેવાના છીએ। તો ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ। 12.2નો ક્વેશ્ચન 1 કરાવતી વખતે મેં થિયરી કરાવી હતી। એ થિયરી તમને આવડવી ખૂબ જરૂરી છે આ ચેપ્ટર માટે, અને તો તમને આ ચેપ્ટર આગળ વ્યવસ્થિત આવડે। જો એ થિયરી તમે ન કરી હોય તો ચોક્કસથી કરી લેજો। તો ચાલો શરૂઆત કરીએ, પરંતુ સૌથી પહેલાં તમે બધા વિડીયોને લાઇક કરવાનો છે, તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે, તથા સરસ મજાની એક કોમેન્ટ કરી દેવાની છે। તો ચાલો જોઈએ સ્વાધ્યાય 12.2નો ક્વેશ્ચન નંબર 3। પદાવલીના અવયવ મેળવો, અને એમાં પહેલો ક્વેશ્ચન છે ax વર્ગ વત્તા bx। અવયવ ખાલી મેળવવાના છે, બહુ સિમ્પલ છે, બહુ સહેલું છે। આ બંનેમાં કોમન હોય, સરખું હોય એવો શું? તો કે આમાંય x છે અને આમાંય x છે। x એવી વસ્તુ છે કે જે બંનેમાં કોમન છે, સરખી છે। તો એ એક્સને સૌથી પહેલાં હું કોમન લખી લઉં। ચાલો મેં એ બારે એક્સને કોમન લખી લીધું, તો વધે છે શું? તો કે અહીંયા એક તો આ એ વધે છે, અને અહીંયા એક્સ છે એ કુલ 2 વખત છે। તો એક વખત એક્સ કોમન લીધો છે તો હજી એક એક્સ અહીંયા વધશે, એટલે કે એક તો એ વધે છે અને એક એક્સ વધે છે વધતા। આ બાજુથી આ એક્સ તો કોમન લઈ લીધો છે, તો શું વધે? ખાલી બી, એટલે કે બી। તો આ જે આવ્યો એ છે આપણો આ દાખલાનો જવાબ। એક જ સ્ટેપમાં જવાબ આવી ગયો, બહુ સરળ અને બહુ સહેલું છે। ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ સમ। ક્વેશ્ચન 2, 7p² વત્તા 21q²। તો આના પણ આપણે અવયવ મેળવવાના છે। તો બંનેમાં કોમન હોય એવું શું? તો તમે કહેશો સર અહીંયા તો p છે, અહીંયા q છે, કાંઈ કોમન નથી। તો શું તમે 21 ને 7, 3, 21 લખી શકો? તો કે હા સર લખી શકાય। તો 7 આમાં પણ છે અને આમાંય છે, તો 7 કોમન થયા કે નહીં? તો કે તમે કહેશો હા। તો ચાલો 7 કોમન છે, તો 7ને હું સૌથી પહેલાં કોમન લઉં। તો 7ને કોમન લીધા પછી આ 7 કોમન આવી ગયા, એટલે અહીંયા ખાલી વધે p², એટલે p² લખ્યા। વધતા અહીંયા 21ની જગ્યાએ હું આવી રીતના વિચારું, 7, 3, 21, તેમાંથી 7 કોમન લઈ લીધા, એટલે ખાલી વધે 3 અને q², એટલે 3q²। આટલી વસ્તુ વધે। તો આ જે વધ્યો એ છે આપણો આ દાખલાનો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ। ડન। ચાલો નેક્સ્ટ હવે એના પછીનું આપણે જોઈએ છીએ। એક એક સ્ટેપમાં જવાબ આવી જાય એવું સહેલું છે। આ ત્રણેયમાંથી કાંઈ કોમન હોય એવું શું? તો કે એક તો ત્રણેયમાં 2 છે, એટલે કે 2 છે। એના પછી ત્રણેયમાં x છે, બરાબર, તો એ કોમન છે। હવે આમાં xની એક ઘાત છે, આમાં એક ઘાત છે, ઓછામાં ઓછી ઘાત 1 છે, એટલે એ કોમન નીકળે, બાકી કશું કોમન નીકળે એમ નથી। તો એક તો 2 કોમન નીકળે, એક x કોમન નીકળે। હવે જે વધે છે એ કાઉન્સમાં લખી નાખું। અહીંયાથી 2 કોમન નીકળી ગયો, અહીંયાથી x એક વાર નીકળી ગયો 3 વારમાંથી, તો 2 વાર વધે, એટલે કે x² વધે, x² વધતા આમાંથી આ 2 કોમન નીકળી ગયો, x કોમન નીકળી ગયો, તો વધ્યો y², એટલે ત્યાં આવશે y² વધતા આમાંથી 2 કોમન નીકળી ગયો, x કોમન નીકળી ગયો, અહીંયા લખેલા છે વધે છે z², એટલે ખાલી z² વધ્યા, તો એ અહીંયા લખી દીધો। તો બાળકો આ છે આ દાખલાનો રાઈટ આન્સર। બહુ શાંતિથી વ્યવસ્થિત રીતના આપણે તમામ દાખલા સમજવાના છે। તો ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ સમ। એના પછીનો દાખલો છે આ દાખલા નંબર 4, am² વત્તા bm² વત્તા bn² વત્તા an²। હવે આમાં તમે જોશો તો આ બંનેમાંથી m² કોમન કાઢશું, એટલે કાઉન્સમાં વધશે a વત્તા b। આ બંનેમાંથી n² કોમન કાઢશું તો કાઉન્સમાં વધશે b વત્તા a। તો શું હું એવું કંઈ કરી શકું કે અહીંયા a વત્તા b છે, તો અહીંયા a વત્તા b વધે, b વત્તા a નહીં, a વત્તા b કરી શકું? તો કે હા થાય। આને હું પહેલાં લખી લઉં ને આને હું પછી લખું, એટલે કે a વાળું પદ પહેલાં ને b વાળું પદ પછી લખું, તો એ રીતનું થઈ જાય। શું કહેવા માગું છું? તો કે a વાળું પદ પહેલાં રાખવાનું, b વાળું પદ પછી રાખવાનું, એટલે a વત્તા bની જગ્યાએ b વત્તા a આવે નહીં। જો કે આનો ને આનો મિનિંગ સેમ જ થાય, સરખો જ થાય, પણ તોય આપણે વ્યવસ્થિત કરી લેવાનું। ડન છે। એટલે હું આ બંનેમાં ચેન્જીસ કરીશ, આ બંનેમાં a વાળું પહેલાં લખીશ, b વાળું પછી લખીશ। ડન છે। ચાલો તો a વાળું હું પહેલાં લખું છું, વત્તા an² વત્તા bn²।
બેના ગ્રુપ બનાવી દઉં, કારણ કે એ બંનેમાંથી કોમન કાઢીશું. આ બંનેમાંથી m² કોમન કાઢીએ તો m² વધે શું? અહીંયા m² કોમન કાઢી લીધો તો a વધે, અહીંયા m² કોમન કાઢી લીધો તો b વધે, એટલે કે a વધતા b વધશે. વધતા આ બંનેમાંથી હું આ n² કોમન કાઢી લઉં તો અહીંયા n² આવી જાય અને વધે a વધતા b, એટલે કે n² કૌંસમાં a વધતા b. હવે જુઓ, જ્યારે બે કૌંસ સરખો મળી જાય ત્યારે બંને કૌંસને ભેગો લખવાનો, બાકેલી બચેલી વસ્તુ બીજા કૌંસમાં લખવાની. આ બેને મેં અહીંયા ભેગો લખી દીધો, આ જે વધ્યું છે એને હું બીજા કૌંસમાં લખી દઉં તો m² વધતા n², બીજા કૌંસમાં લખી દીધું. વધતા એટલે કે n² આગળ પ્લસ નિશાની છે, એ નિશાની સાથે રાખવાની. તો આ રીતે મેં લખી દીધું. તો અહીંયા આપણો આ દાખલો થઈ ગયો પૂરો. આ આવી ગયો આપણો દાખલાનો સાચો જવાબ. ચાલો જોઈએ હવે નેક્સ્ટ સમ. 5મો દાખલો કેવી રીતના કરશું જોવો જોઈએ. તો કે અહીંયા lm વધતા 1 છે, બરોબર. ત્યારબાદ અહીંયા m વધતા 1 છે, સોરી, અહીંયા lm વધતા l છે અને અહીંયા m વધતા 1 છે. તો આ કૌંસની અંદર તમે જોવો તો અહીંયા l છે, અહીંયા l છે, તો બેના l હું કોમન લઈ લઉં તો l મેં બારે કોમન કાઢી લીધા તો કૌંસમાં વધે m વધતા 1. હવે આ બેમાંથી કાંઈ સરખું ન હોય તો કોમન કાંઈ ન હોય તો 1 લખી શકાય, એટલે કોમન હું કાઢું 1 અને કૌંસમાં વધે m વધતા 1. તો બેયના કૌંસ સરખા આવી ગયા, એટલે જે સરખો કૌંસ છે એને મેં ભેગો લખ્યો અને બાકી બચ્યું l વધતા 1, એને હું બીજા કૌંસમાં લખું. l + 1 ને મેં બીજા કૌંસમાં લખ્યો, બરાબર. આમાં 1 અને l બે અલગ લાગવો જોઈએ, સરખો ન લાગે એનું ધ્યાન રાખવાનું. તો આ જે બાવ્યો આ છે આપણો આ દાખલાનો જવાબ. ચાલો નેક્સ્ટ સમ. 6થો દાખલો કેવી રીતના કરશું ચાલો કયો જોઈ. તો કે આમાં y વધતા z છે, અહીંયા y વધતા z છે. તો આ તો આપણું સ્ટેપ કરેલું જ છે. બે પદમાં કૌંસ સરખો છે, તો આ જે કૌંસ સરખો છે એને હું ભેગો લખી લઉં, એટલે કે y વધતા z ને ભેગો લખી લઉં અને બીજા કૌંસમાં y વધતા 9 છે એને લખી લઉં, એટલે y વધતા 9. આ જે આવ્યો એ છે આપણો આ દાખલાનો જવાબ, બરાબર. એક સ્ટેપ ઓછું થઈ ગયું આમાં. ડન છે. આપણે અહીંયા ભૂલ કરેલી છે, અહીંયા પ્લસ નું આવે વચ્ચે, બરાબર, બે ગુણાકારમાં હોય એટલા માટે. ડન. ચાલો નેક્સ્ટ. 7મો દાખલો. આ બંનેમાંથી y કોમન નીકળે છે, આ બંનેમાંથી z કોમન નીકળે છે, પરંતુ આમાં હું થોડાક ચેન્જીસ કરીશ. કેવી રીતના? તો કે y વાળું પદ પહેલાં લખીશ ને z વાળું પદ પછી લખીશ, બરાબર. એટલે બે કૌંસ સરખા આવે એટલા માટે. તો જુઓ, 5y² ઓછા 20y. હવે એવું મને કેમ ખબર પડી કે બે કૌંસ સરખા આવે? તો જોજો, હું તમને એક્સપ્લેન કરું. તો આ બંનેમાંથી y હું કોમન કાઢીશ તો અહીંયા એક તો y વધશે પહેલા સ્ટેપમાં, જ્યારે આ બંનેમાંથી હું આ z કોમન કાઢી લઉં તો બીજા સ્ટેપમાં y વધે, આગલા સ્ટેપમાં y વધતો નથી. એટલા માટે મને ખ્યાલ પડ્યો કે આને પહેલાં લખવું જોઈએ, આને પછી લખવું જોઈએ. એટલે +2yz - 8z. બેના ગ્રુપ બનાવો. ચાલો હવે શું કરીશું? તો કે પહેલા બેમાંથી એક તો કોમન y નીકળે છે અને એક તો 5 કોમન નીકળે છે, એટલે 5y કોમન નીકળ્યા. તો અહીંયા 5 કોમન નીકળી ગયો, એક વખત y કોમન નીકળ્યો તો એક y વધે, -5 4 20 થાય એટલે 4 વધે. ત્યારબાદ આ બંનેમાંથી શું કોમન નીકળશે? એક તો 2 કોમન નીકળશે અને ત્યારબાદ y નહીં નીકળે, z કોમન નીકળશે, બરાબર. એટલે કે +2z કોમન નીકળશે. તો જુઓ, અહીંયાથી 2 નીકળી ગયો, z નીકળી ગયો, તો ખાલી y બચ્યો, માઇનસ z કોમન નીકળી ગયો, અહીંયા 4 2 8 થાય, તો એમાંથી 2 કોમન નીકળ્યો તો વધ્યો 4. હવે જોવો જોઈ, અહીંયા બે કૌંસ સરખા આવ્યા, તો કે હા સર સરખા આવ્યા. બાકી શું આવત? -4 વધતા y એવું આવત, બરાબર. તો એ જ થાત, પરંતુ આ પ્યોર એકદમ વ્યવસ્થિત સરખું આવે. હવે બે કૌંસ સરખા છે એને હું સાથે લખી લઉં, ભેગા લખી લઉં અને આ જે કોમન કાઢેલી બહારની વસ્તુ છે એને બીજા કૌંસમાં હું સાથે લખી દઉં. તો આ જે આવ્યો છે એ છે આપણો આ દાખલાનો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ. ડન.
જો અઘરું લાગે તો બીવાનું નથી, રિપીટ કરી અને પાછો વિડીયો તમારે જોવાનો છે, જેથી કરીને તમને એકદમ ક્લિયર કટ થઈ જાય. આ થોડુંક અઘરું છે, પરંતુ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ વ્યવસ્થિત તમે સમજશો નહીં તો આગળના ધોરણમાં ખૂબ તકલીફ પડશે, જેની તમારે નોંધ લેવાની છે. બીજી વસ્તુ, આવતું વર્ષ એટલે કે 9મા ધોરણના કોર્સ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ થઈ ગયા છે. જો તમે વહેલા અત્યારે કોર્સ ખરીદશો તો કોર્સમાં 50% ડિસ્કાઉન્ટ મળે છે. મેથ્સ વિષયમાં 1599નો જે કોર્સ છે એ કોર્સ અત્યારે તમને માત્ર ને માત્ર 50% ડિસ્કાઉન્ટમાં 799નો મળે છે. તો ચોક્કસથી અત્યારે ફાયદો ઉઠાવી લેવાય અને આખું વર્ષ તમારી વાર્ષિક પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી તેમાં ભણવાનું છે, બરાબર, 799માં. તો ચોક્કસથી તમારે તે કોર્સનો લાભ લઈ લેવો જોઈએ. તો ચોક્કસથી પરચેસ કરી શકો છો. ચાલો નેક્સ્ટ સમ. આ દાખલામાં કેવી રીતના કરશું જોવો જોઈએ. તો જુઓ, આ બંનેમાંથી કંઈક કોમન કાઢો, આ બંનેમાંથી કંઈ કોમન નીકળે તો કાઢો. નથી દેખાતું? ઓકે, હવે દેખાશે. આ બંનેમાંથી કોમન કાઢો, આ બંનેમાંથી કોમન કાઢો. ચાલો જોઈએ. તો સૌથી પહેલાં આમાંથી એ કોમન નીકળે, બરોબર, અને ત્યારબાદ અહીંયા 5 2 10 થાય ને અહીંયા 2 2 4 થાય, એટલે 2 કોમન નીકળે. તો ચાલો જે કોમન નીકળે છે એ કાઢવું. તો 2a કોમન નીકળે, 2a કોમન નીકળે. તો અહીંયાથી આ 2 કોમન નીકળી ગયો તો 5 વધ્યો, એ કોમન નીકળી ગયો તો b વધ્યો, તો 5b વધ્યો. ચાલો આમાંથી 2 કોમન નીકળી ગયો, બરોબર, એટલે 1 2 વધ્યો, અને એ કોમન નીકળી ગયો, ખાલી 2 વધ્યો. એટલે હવે આ બીજા કાઉન્સમાંથી આમાંથી કાંઈ કોમન ન નીકળે તો કાંઈ ન નીકળે તો 1 તો હોય જ. તો કે હા, હવે ચેક કરવાનું આ 2 કાઉન્સ સરખા છે. તો કે હા, જો 2 કાઉન્સ સરખા ન આવે તો એટલી જ આનો અર્થ થાય કે આપણો દાખલામાં ક્યાંક ભૂલ છે. તો ફરી પાછો તમારે દાખલો ચેક કરવાનો. રકમમાં ભૂલ નથી હોતી, આપણે ગણતરીમાં ભૂલ છે એવું ચેક કરવાનું યાદ રાખજો. હવે જે સરખા કાઉન્સ આવી ગયા છે એને હું ભેગા લખી લઉં સાથે, અને જે કોમન કાઢેલી વસ્તુ છે એને હું બીજા કાઉન્સમાં ભેગી લખી લઉં, તો આ આવી જાય આપણો જવાબ. એટલે કે આ સરખી વસ્તુને મેં અહીંયા લખી લીધા અને આ બાકી બચેલી વસ્તુને આ કાઉન્સમાં લખી દીધા. તો આ છે તે છે આપણો રાઈટ આન્સર, સાચો જવાબ. ચાલો નેક્સ્ટ, એમના પછીનો સમ. આમાં કેવી રીતના કરશું તો કે જોવો જોઈએ. આની અંદર આ પહેલું x વાળું પદ છે, જ્યારે આમાં આ બીજું x વાળું પદ છે. તો આને હું પહેલાં લઈ લઉં ને આને પછી લઈ લઉં, અથવા તો આને પછી લઈ લઉં ને આને પહેલાં લઈ લઉં, એ રીતના મારે કરવું પડે, બરાબર. તો હું આ 9x ને પહેલાં લઈ લઉં છું, આગળ લઈ લઈશ. જોજો, 6xy - 4y. તો -9x પહેલાં લખ્યા, +6 મેં પછી લખ્યા. કોમન કાઢો, 3 2 6 થાય, 2 2 4 થાય. તો બેમાં 2 કોમન નીકળે. ત્યારબાદ બેમાં y છે, y કોમન નીકળે, 2y કોમન નીકળે, 2y કોમન નીકળી ગયા તો 3 વધ્યો, x વધ્યો, અને -4y એમાંથી y કોમન નીકળી ગયો, અને 4માંથી 2 નીકળી ગયા, એટલે બચ્યા 2. ડન. ચાલો હવે અહીંયા માઇનસ નિશાની છે, આના કાઉન્સમાં એ પ્લસ નિશાની આવશે. એને માઇનસ કરવા માટે કોમનમાં માઇનસ પણ કાઢવો પડે. એક તો માઇનસ કોમન કાઢ્યો, એક 3 કોમન નીકળે. કેવી રીતના? 3 3 9 અને 3 2 6. તો બેમાં શું છે? 3 3 છે, તો એ કોમન નીકળો 3. ચાલો શું આવે? અહીંયા 3x. હવે અહીંયા માઇનસ કોમન કાઢ્યો છે તો અંદરની આ નિશાની ચેન્જ થાય, પ્લસ છે તો માઇનસ થઈ જાય, અને 3 2 6 એટલે 2 બચ્યો, બરાબર. જો આ માઇનસ હતા તો એ અંદર પ્લસ થઈ ગયા, આ પ્લસ છે તો અંદર માઇનસ રહેશે, કારણ કે માઇનસ કોમન કાઢ્યો છે એટલે નિશાની ચેન્જ કરવાની. બંને કાઉન્સ સરખો આવી ગયો, તો જે સરખું આવ્યું છે તેને હું આગળ લખી લઉં ભેગું, અને આ જે વસ્તુ છે તેને બીજા કાઉન્સમાં લખી લઉં. તો 2y - 3 બીજા કાઉન્સમાં લખી લીધો. તો આ જે આવ્યો એ છે આપણો આ દાખલાનો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ. તો બાળકો, આની સાથે સાથે સરસ મજાનો આપણો આ વિડીયો પૂરો થાય છે, આ ક્વેશ્ચન પણ સાથે સાથે પૂરો થાય છે. પ્લે સ્ટોરમાંથી ચોક્કસ વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા ધોરણનો કોર્સ ખરીદો. અહીંયા સૌથી પહેલાં ઉપર તમારે ધોરણ તમને લાગતી વળગતી કેટેગરી હોય તે સિલેક્ટ કરી લેવાની છે. કોર્સિસ નામના ઓપ્શનમાં જાશો, ત્યાં કોર્સ અવેલેબલ છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો આ લિંક નામના ઓપ્શનમાંથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. અને ફ્રીમાં વિડીયો તમારે જોવો હોય તો ફ્રી કોર્સિસના ઓપ્શનમાંથી પણ તમે
જોઈ શકો છો. પરંતુ કોર્સની અંદર એકદમ મેથડ વાઇઝ વ્યવસ્થિત રીતના પ્રેક્ટિસ સરસ કરાવેલી છે, PDF ફાઇલ્સ તમને આપેલી છે, ટેસ્ટો આપેલી છે, તમામ ચેપ્ટર્સની થિયરી કરાવેલી છે. તો બધી જ વસ્તુ પ્રોપર છે. તો ચોક્કસથી કોર્સ પરચેસ તમે કરી શકો છો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારે બધાએ વિડીયોને લાઇક કરી દેવાનો છે. ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. ધન્યવાદ.